કે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 24 ફેબ્રુઆરી અને સોમવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગરમીનો પારો વધી રહ્યો છે। તેના કરતાં પણ વધારે ભારત પાકિસ્તાનની મેચમાં ગરમીનો માહોલ વધુ જોવા મળ્યો। ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું અને કયા વિસ્તારમાં છવાશે ફરીથી વાદળો, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખે 25 અને મંગળવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત કચ્છ, ગુજરાત તેમજ રાજસ્થાન આ ઉપરાંત સિંધ વિસ્તારમાં પશ્ચિમી વિક્ષોભની અસર રૂપે છે એ કસરૂપી વાદળો સારા એવા જોવા મળશે, જેમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે। તેમજ સાથે સાથે વાત કરીએ તાપમાનની તો તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। ફેબ્રુઆરી મહિનો હજુ પૂરો થયો નથી, પરંતુ 35 થી 36 ડિગ્રી તાપમાન જોવા મળશે, જેમાં જસદણ, ગોંડલ, રાજકોટ તેમજ જૂનાગઢ આ ઉપરાંત ભાવનગર, બોટાદ, ભાણવડ આ ઉપરાંત જામનગરના વિસ્તારોમાં તેમજ પોરબંદરના વિસ્તારોમાં સારું એવું તાપમાન જોવા મળશે તારીખે 25ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખે 26ની તો 26ના રોજ ખાસ કરીને સિંધ વિસ્તારમાં છે એ વરસાદી વાદળો છવાશે, જેમાં કરાચી સહિતના ઘણા વિસ્તારોમાં તેમજ સાથે સાથે રાજસ્થાનના રણમાં, જોધપુરની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે ઘણા વિસ્તારોમાં। જોકે સૌરાષ્ટ્ર ગુજરાતને આમાંથી રાહત મળશે। 26 તારીખના રોજ ફક્ત કસરૂપી વાદળો જોવા મળશે। આ સાથે સાથે વાત કરીએ પવનની દિશાની તો પવનો છે એ અસ્તવ્યસ્ત થતા જોવા મળશે। શિયાળુ પવનો છે એ ઓછા ફૂંકાશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જ્યારે દક્ષિણના પવનો અને અમુક વિસ્તારમાં પૂર્વ અને દક્ષિણના પવનો તેમજ સાથે સાથે છે એ છૂટા છવાયા અસ્તવ્યસ્ત પવનોના હિસાબે છે એ ગરમીનો સારો એવો માહોલ જોવા મળશે, જેમાં અમદાવાદના વિસ્તારોમાં 36 તેમજ વડોદરામાં 38 ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો તારીખે 26ના રોજ। ત્યારબાદ મિત્રો 27 ફેબ્રુઆરીની વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભની અસરથી રાજસ્થાનના વિસ્તારોમાં તેમજ જમ્મુ કાશ્મીરમાં આ ઉપરાંત પાકિસ્તાનના વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં માવઠું જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં બરફવર્ષા પણ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ રાહત જોવા મળશે 27 તારીખના રોજ, જેમાં ખાસ કરીને બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એટલે કે કચ્છના મોટા રણની આસપાસ ફક્ત સીમિત વિસ્તારોમાં છે એ ઝાપટું નોંધાઈ શકે છે રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં, જ્યારે અન્ય સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં છે એ માવઠાથી રાહત જોવા મળશે, પરંતુ કસરૂપી વાદળો છે એ સારા એવા જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 28 ફેબ્રુઆરીની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી દરમિયાન પણ કસરૂપી વાદળો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે અને સાથે સાથે તાપમાન 34 ડિગ્રી જૂનાગઢમાં, અમરેલીમાં 36, ભાવનગરમાં 35 મહત્તમ તાપમાન, મહુવામાં 33 ડિગ્રી તેમજ પોરબંદરમાં 29 ડિગ્રી, ગોંડલમાં 34 ડિગ્રી જેટલું તાપમાન છે જોવા મળશે। અને રાત્રિગાળા સમય દરમિયાન છે એ મોટા ભાગના વિસ્તારોમાં 28 ફેબ્રુઆરી સુધી છે એ 21થી લઈ અને 22 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો। અને આ સાથે સાથે વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમથી પૂર્વ તરફ આવી રહ્યું છે, જેના હિસાબે આગામી દિવસોમાં ફરીથી તારીખ 1 અને 2 તેમજ 3 માર્ચ દરમિયાન ફરીથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભની અસર રૂપે છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, અને આ પશ્ચિમી વિક્ષોભની કેટલી અસર રહેશે તે બાબતે અમે આગામી દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।